મોનેટરી પોલિસીની અનાઉન્સમેન્ટ ટેરિફ ઇમ્પ્લિમેન્ટેશન જે છે ભારત પર 25% એ પણ લાગુ થતું આપણને 7 તારીખે દેખાશે. એટલે ગ્લોબલી જુઓ, સ્થાનિક રીતે જુઓ તો માર્કેટ માટે આ સપ્તાહ ઘણું મહત્વનું છે. બધા વચ્ચે આજનું સેટઅપ પણ નેગેટિવ છે, હેન્ડઓવર આપણને મળી રહ્યું છે. એફઆઈ સતત નેગેટિવ ફિગર્સ આપણને 2.5 વર્ષમાં શોર્ટ્સ જે છે હવે સૌથી હાઈએસ્ટ લેવલ પર પહોંચતા બતાવી રહ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો ભારતીય બજારને, અને એની સાથે સાથે વધારે મહત્વનું Q1 અર્નિંગ્સ અત્યાર સુધીમાં કઈ રીતના તમે જોઈ રહ્યા છો? આપ સૌને વેરી ગુડ મોર્નિંગ. સૌથી પહેલા આઈ થિંક બેટર ટુ સ્ટાર્ટ વિથ અર્નિંગ્સ, કારણ કે આપણે જાણીએ છીએ કે માર્કેટમાં જે પ્રાઇસીસ છે અને જે વેલ્યુએશન્સ છે દે આર સ્લેવ ટુ ધ અર્નિંગ્સ. અને અર્નિંગ્સ અત્યાર સુધી આઈ થિંક Q1ના દે હેવ બીન વેરી ટેપેડ, આઈ વુડ સે. કારણ કે ઓવરઓલ અત્યાર સુધી આઈ થિંક જેટલા બી સેક્ટર્સના નંબર આવ્યા છે, આઈ થિંક લોટ ઓફ મેનેજમેન્ટ્સ આર ટોકિંગ ઓફ ધ ફેક્ટ કે H2 બાદ આઈ થિંક ડેફિનેટલી આપણને થોડુંક બેટર મોમેન્ટમ જોવા મળશે. પણ સો ફાર આઈ થિંક લુકિંગ એટ ઇન ટર્મ્સ ઓફ અત્યાર સુધી જેટલા બી સેમ્પલ અર્નિંગ્સ આવ્યા છે એમાં જે રેવન્યુ ગ્રોથ છે અને ઇવન જે ઓપરેશનલ એબિટા ગ્રોથ છે અને અગેન ઓફકોર્સ પર્કોલેટિંગ ઇન્ટુ ધ પેટ ગ્રોથ, એ એટ ધ બેસ્ટ બહુ ટેપેડ છે. આઈ થિંક એનીથિંગ ઇન ટર્મ્સ ઓફ રેન્જ ઓફ અર્નિંગ્સ, જે EPS ગ્રોથ છે 5 to 7%ની આસપાસ હોય ઓન એન એગ્રીગેટ બેસિસ, આઈ થિંક દેટ ઇઝ નોટ વોટ સમથિંગ દેટ ધ માર્કેટ્સ વુડ લાઈક. કારણ કે આપણે જો અરાઉન્ડ 22ના ટ્રેલ મલ્ટિપલ ઉપર માર્કેટ કોટ કરી રહ્યા હોય અને અર્નિંગ્સ જો આ રીતના આવે તો આઈ થિંક વી આર સર્ટલી લિટલ એક્સપેન્સિવ ઓન ધ 10-year હિસ્ટોરિકલ વેલ્યુએશન બેન્ડ, જે અરાઉન્ડ 19 ટાઈમ્સ ફોરવર્ડ અર્નિંગ્સ હોય છે. તો એવા સંદર્ભમાં આઈ થિંક ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે H2ની અંદર અર્નિંગ્સ મોમેન્ટમ જે છે એ એટલીસ્ટ 10 to 12%ના EPS ગ્રોથ ઉપર આવે ઓન અ યર ઓન યર બેસિસ. એન્ડ દેટ ઇઝ વોટ વી આર એક્સપેક્ટિંગ પોસ્ટ ધ ગુડ મોન્સૂન, પોસ્ટ ધી RBI એક્શન અને જે ગવર્મેન્ટનું પણ સ્પેન્ડિંગ છે એ ઘણું સારી રીતે મને લાગી રહ્યું છે કે સેકન્ડ હાફ સુધીમાં ઇકોનોમીમાં પર્કોલેટ થશે. પણ ટોકિંગ અબાઉટ ધ ગ્લોબલ ફેક્ટર્સ, યસ આઈ થિંક ચેલેન્જિંગ ટાઈમ છે. નો ડાઉટ આઈ થિંક જે 25% ટેરિફ મૂકવામાં આવ્યું છે અને જે કન્ટિન્યુઅસ ચેટર છે કમિંગ ફ્રોમ US ઇન ટર્મ્સ ઓફ ઇન્ડિયા being like very difficult in trade and etc. We know for the fact કે આઈ થિંક યુએસની પોલિસી એક્શન્સ જે હોય છે અને ટ્રમ્પ સાહેબની જે પોલિસીઝ હોય છે એ ઘણીવાર ચેન્જ થઈ જતી હોય છે, સમટાઈમ્સ ફોર ધ ગુડ, સમટાઈમ્સ ફોર ધ વર્સ. એટલે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ પેન્સિલ આઉટ, વેરી ડિફિકલ્ટ ટુ ફેક્ટર ઇન. અને આની એક ઇમ્પેક્ટ મને લાગી રહ્યું છે 3 થી 6 મહિના ચોક્કસપણે રહેશે. કારણ કે ઇનિશિયલી વી વર સપોઝ ટુ બી ધ કન્ટ્રી કે જેની ઉપર સૌથી લીસ્ટ ટેરિફ મૂકવામાં આવે, અને ઓલ ઓફ અ સડન દેર ઇઝ 25%. અગેન વી ડોન્ટ નો, નેક્સ્ટ વીક પોસિબલ છે કે પાછું એ ઘટીને 15 થઈ જાય, વધીને 30 પણ થઈ જાય. એટલે ઇઝ અ વેરી અનસર્ટન પર્સન. સો એવા સંદર્ભમાં આઈ થિંક કંઈ પણ પેન્સિલિંગ કરવું ઇઝ ગેટિંગ વેરી ડિફિકલ્ટ. ઇનફેક્ટ યુએસમાં તમે જોશો તો ઘણી બધી કંપનીઝના જે અર્નિંગ્સ છે, ઇવન લાઇક્સ ઓફ બર્કશાયર હાથવે, દે હેવ ડીગ્રોન બીકોઝ ઓફ ધ ઇમ્પેક્ટ ઓફ ધ ટેરિફ્સ. એટલે આઈ થિંક ત્યાં પણ એ કદાચ સમજી રહ્યા છે કે ઇટ ઇઝ ઇમ્પેક્ટિંગ ધેર ઇકોનોમી એઝ વેલ, અને ઇઝ પ્રેશરાઇઝિંગ ધ US Fed ટુ કટ ધ રેટ્સ. એટલે આઈ થિંક આ ગ્લોબલ ઇકોનોમી બેકડ્રોપ જે છે, ગ્લોબલ મેક્રો બેકડ્રોપ જે છે, ઇટ્સ નોટ વેરી કન્ડ્યુસિવ રાઇટ નાઉ. અને દેર ઇઝ ઓલવેઝ અ પોસિબિલિટી કે ઇન્ડિયન માર્કેટ્સમાં પણ આપણે એક કરેક્શન વિટનેસ કરી શકીએ. સો અવર એડવાઇસ વિલ બી ધીસ કે હમણાં there is no need for any aggression to participate in the market. Wait on the sideline, 10 to 15% portfolio cash માં હોય તો it's always healthy thing. And then deploy the same when we see a decent correction. We are expecting some sort of correction, maybe sector based હોય કે stock based પણ હોય. But overall I think we believe કે આ markets નથી કે જેમાં aggressively one should go ahead and buy for long term investments. જી ડેફિનેટલી સરસ વ્યૂ ઓવરઓલ ગ્લોબલ સેટઅપ પર ટેરિફની અસર, અર્નિંગ્સ આ બધા પર પાર્થિવે શેર કર્યો છે. ટેકનિકલી